સતનો આધાર એટલે સતાધાર, જાગતું પીરાણું એટલે સતાધાર. જો કોઈને રોટલો ન મળે તો તે સતાધાર આપે, પરંતુ હવે આ જ સતાધાર વિવાદમાં આવ્યો છે. સતાધારનો પાડો પીર કેવી રીતે બન્યો, તેનો રોચક ઇતિહાસ શું છે, આજે તેના વિશે જ વાત કરવાની છે. અત્યાર સુધી સતાધારનો વિવાદ તો જોયો જ છે, પરંતુ શું તમે સતાધાર વિશે જાણો છો? આજે તેના વિશે જ વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા થોડા સમયથી સતાધાર એટલા વિવાદમાં આવ્યા છે કે તેનો જે ઇતિહાસ હતો તેને લગભગ લોકો ભૂલી ગયા છે. પરંતુ સતાધારની વાર્તા એટલી રસપ્રદ છે કે કદાચ તમે સાંભળશો તો તમારા રૂવાટા ઊભા થઈ જશે. એક પાડો છે, તેની પૂજા કેમ ત્યાં કરવામાં આવે છે, એટલું જ નહીં, આ સતાધારનો જે વિવાદ છે તે ક્યાંથી શરૂ થયો હતો, તેનો અંત ક્યારે આવશે, તે દરેક વાત કરવાની છે આજે. સૌથી પહેલા તો સતાધારના ઇતિહાસ વિશે વાત કરીએ. આ વાત છે ઈસવીસન 1800ની. આપાગીગા સતાધાર આવ્યા હતા. તેમણે કેટલાય એવા પરચા બતાવ્યા જેનાથી આ સતાધાર બન્યું હતું, જે હજુ પણ તમે સતાધાર જાઓ છો અને ત્યાં જોઈ શકો છો. તેમની પાસે એક એવી દિવ્ય શક્તિ છે જે તેમને મહાદેવજી દ્વારા મળેલી છે. પહેલેથી સતાધાર સેવા અને ગૌ સેવા માટે જાણીતું છે. તેમણે સતાધારની સ્થાપના કરી અને લોક સેવાની ત્યાં શરૂઆત કરી હતી. આ સમયે તેમણે મહાદેવના મંદિરની સ્થાપના પણ કરી અને કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે ત્યાં પહોંચે તો પણ તેને રોટલો મળી રહેતો. અત્યાર સુધી સતાધારમાં આવું ચાલેલું છે. તેની સાથે અત્યારે પણ જો તમે ત્યાં જાઓ છો કોઈ પણ સમયે તો તમને ત્યાં રોટલો મળી રહે છે. પરંતુ આ બધાની વચ્ચે ત્યાં પાડો પીર કેવી રીતે બન્યો, તેના વિશે કદાચ કોઈ નહીં જાણતા હોય. હવે તેના વિશે વાત કરીએ. સતાધારમાં ભોજ નામની એક ભેંસ હતી. આ ભેંસના દૂધને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવતું હતું. આ ભેંસને એક પાડો હતો, તેની સાથે એક પાડી પણ હતી. અમરેલીમાં આવેલા સાવરકુંડલાના નેસડી ગામેથી લોકો થોડા સતાધાર આવતા હતા અને શ્યામજી બાપુ પાસેથી એક સારા પાડાની માંગણી કરી હતી. બાપુ જીવના ખૂબ ભોળા હતા, એટલા માટે તેમને આ પાડો આપવાની હા પાડી દીધી હતી. પરંતુ તે સમયે તેમને એક શરત મૂકી હતી કે જો અમારો આ પાડો અમે આપીએ, પરંતુ તમારે તેને દીકરાની જેમ સાચવવાનો, અને જો તમારાથી આ પાડો ન સચવાય તો મહેરબાની કરીને આ જગ્યાએ તેને પાછો મૂકી દેવો. પરંતુ થયું એવું કે થોડા જ સમયમાં આ પાડો લઈ તો ગયા, પરંતુ તેનું મોત થઈ ગયું. મોત થયું એટલે જે પાડો લઈ ગયા હતા તેના પત્નીએ આ પાડાને માત્ર ને માત્ર 1500 રૂપિયામાં વેચી નાખ્યો હતો. આ પછી જે લોકો હતા તેને પાડાની ખરીદી કરી અને આ પાડાને મુંબઈમાં 5000 રૂપિયામાં ફરી એક વખત વેચવામાં આવ્યો. હવે અહીંયાથી શરૂ થાય છે આ પાડાને પીર બનવાની શરૂઆત. જે તે સમયે આ પાડો મુંબઈ પહોંચ્યો ત્યારે તેને મારવામાં આવ્યો હતો અને મારવામાં આવતાની સાથે જે તલવાર હતી તે પાડા ઉપર ઉપડે એની પહેલા જ તે તલવારના 2 કટકા થઈ ગયા હતા અને આ જ રીતે આ પાડો છે તે પીર બન્યો હતો. અને આ પાડાને તે બાદ મુંબઈથી સાવરકુંડલા અને સાવરકુંડલાથી ફરી એક વખત સતાધાર લાવવામાં આવ્યો હતો અને આ જ રીતે સતાધારનો ઇતિહાસ છે તે હવે દિવસે ને દિવસે રસપ્રદ બની રહ્યો છે. કારણ ફક્ત એટલું જ છે કે આ વાત 1800ની હતી. 1800માં એક પાડાને વેચી દેવામાં આવ્યો હતો અને તે બાદ જ્યારે તેને મારવામાં આવ્યો હતો જે તે સમયે તે તલવારના 2 કટકા થઈ ગયા હતા. એટલું જ નહીં, જે વ્યક્તિ આ પાડાને માર્યો હતો તે વ્યક્તિના પગ પણ કપાઈ ગયા હતા. પરંતુ હવે આ જ સતાધાર છેલ્લા થોડા સમયથી વિવાદમાં આવ્યો છે. જો વિવાદની વાત કરવામાં આવે તો સતાધારના જે વિજય બાપુ છે તેમના ઉપર અનેક એવા પ્રેમ પ્રકરણના, જમીન કૌભાંડના અને સતાધાર મંદિરમાં કંઈક અલગ ચાલી રહ્યું છે, કોઈક અડ્ડો ચાલી રહ્યો છે, તેવા અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે. આટલું જ નહીં, આ બધાની વચ્ચે સતાધારના જેટલા પણ ભક્તો છે તેની સાથે જેટલા સાધુ સંતો તેની સાથે સંકળાયેલા છે તે દરેક લોકો વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે. અને લોકોએ કહ્યું છે કે જ્યાં સુધી પુરાવા ન આવે ત્યાં સુધી સતાધારને મહેરબાની કરીને કોઈએ સનાતન ધર્મમાં આવી રીતે ચોટ પહોંચાડવી નહીં અથવા તો સતાધાર ધર્મ ઉપર આવું બોલવું નહીં. આ બધાની વચ્ચે આ વિવાદનો અંત હવે થોડા સમયમાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. કારણ કે 22 ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ ત્યાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક એવા સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે અને તેમાં પણ આ વિવાદમાં નવા એવા વળાંકો આવી શકે છે. આ વિવાદ ફક્ત સતાધાર, અમરેલી કે પછી સાધુ સંતો સુધી જ નહીં, પરંતુ આ વિવાદ રાજકીય સુધી પણ પહોંચી ગયો છે. અનેક એવા રાજકીય નેતાઓ હોય કે પછી સતાધારના જે ભક્તો હોય એ હોય, અત્યારે દરેક લોકો મેદાને આવ્યા છે અને સતાધાર ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે, સતાધાર ઉપર જે ચર્ચા ચાલી રહી છે તેને લઈને અનેક એવા લોકો છે જે આ દરેક વાતને વખોડી રહ્યા છે. કારણ કે અનેક એવા લોકોની શ્રદ્ધા છે જે સતાધાર સાથે જોડાયેલી છે. સતાધારનો ઇતિહાસ એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે ત્યાંથી કોઈ ભૂખ્યું પાછું જતું
નથી, જેની પાસે કોઈનો આધાર ન હોય એનો આધાર સત્તાધાર બનતું આવ્યું છે. હવે આ બધાની વચ્ચે સત્તાધારનો વિવાદ તો ચાલી જ રહ્યો છે, પરંતુ હવે આનો અંત ક્યારે આવશે તે તો જોવાનું રહેશે. તમારું શું માનવું છે સત્તાધારના ઇતિહાસ વિશે? તેની સાથે જ હવે સત્તાધારના વિવાદમાં કયો નવો વળાંક આવી શકે છે? તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.